ગામમાં ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાની ટીમે ભુવાને ખુલ્લો પાડ્યો છે। ગણપત નાયક નામનો ભુવો દોરા ધાગા કરતો હતો। મહિલાના પગમાં માલિશ કરીને વિધિ કરતો હતો। આ ભુવો વિજ્ઞાન જાથાની ટીમે ભુવાનો પર્દાફાશ કરીને માફી પણ મંગાવી છે। શું કરો છો? બોલો ગણપતભાઈ। બોલો બોલો હવે બોલો શું કરો છો? તમને કોણે કીધું? ના કરીએ સાહેબ, તો ના જ કરવાનો। સાહેબ આ બોલપેન આપે છે, જો આવી આ વિધિ કરેલી બોલપેન આપી છે। આ તમે બોલપેન આપો છો, જે કોઈ પરીક્ષામાં કેમ આપો છો? તમારી પાસે શું છે એ કયો ને પેલા। બોલપેન કેમ આપો છો? ખાલી પ્રાર્થના જ છે સાહેબ બાપુ, બીજું પ્રાર્થના આપવાનું હોય અને એ ચોખા સાહેબ કેમ આપો છો? ગુરુ મહારાજ ને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ ને તો આ કેમ આપો છો એ કયો ને, તો ખાલી પ્રાર્થના કરો। આ તો શું છે, પ્રાર્થના કરીને આલ દે। ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈ પણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું। હું અહીંયા ગણપતભાઈ ભુવા પાસે જોડા ગઈ હતી, તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને હું માલિશ કરી દઉં। એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે, તો કે હજારો માણસોને મેં હાજા કર્યા છે માલિશ કરીને, ઓપરેશન કે નહીં કરવું પડે। અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથળ સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી અને પછી ચોખાની ચપટી દીધી। હા, પૈસાનું કીધું એ કે તમને સારું થઈ જાય ને, ઓપરેશન કરવું નહીં પડે, સારું થઈ જાય ને પછી પાછા આવજો એટલે વિધિ કરવી પડશે। 4-5 હજાર રૂપિયા કીધા વિધિમાં। મને એ લાગે જ, પણ લોકો છે ને, લોકો દોડીને આવે છે। મેં આ સત્ય મેં કબીર સાહેબનો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ। ના, આ તમે આવી જા, મારા સદગુરુ આવી જા, તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને, આ ઘણું ઉત્તમ મને થયું। આ અતિ આનંદ મને થયો। આજથી બંધ। તો જુનાગઢ